નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલ ચાણસ્માથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 6. હવે અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 6.1 અને 6.2 ભણી ચૂક્યા છીએ. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.3. બરાબર? હવે સૌપ્રથમ સ્વાધ્યાય 6.3 ની દાખલા નંબર 1 શું કહેવામાં આવે છે કે આપેલ આકૃતિમાં ત્રિકોણ PQR ની બાજુઓ ખૂણો QP અને ખૂણો RQ ને અનુક્રમે બિંદુઓ S અને T એટલે આ જે ત્રિકોણ છે ત્રિકોણ PQR સૌપ્રથમ આપણે ત્રિકોણ PQR દોર્યો છે. હવે એ PQR ને ખૂણો Q રેખા PQ છે. રેખા PQ ને લંબાઈ એટલે Q સુધી S લંબાઈ અને QR ને T સુધી લંબાવી દીધો. બરોબર? તો લંબાવી છે. જો ખૂણો SPR 135 અંશનો થાય છે અને ખૂણો PQT એ કેટલા અંશનો થાય છે? 110 અંશનો થાય છે. હોય તો ખૂણો PRQ આપણે શું શોધવાનું છે? આગળ ખૂણો શોધવાનો છે. બરાબર? હવે આપણે આગળ ખૂણો શોધવાનો હોય તો આપણને આ બે ખૂણા હોવા જરૂરી છે. હવે એ બે ખૂણા મળી રહ્યા આપણને તો આપણને જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે શું આપેલું છે? ખૂણો SPR અને ખૂણો PQT એ ત્રિકોણ PQR નો કોણ છે. બરોબર? લખીએ આપણે ખૂણો SPR અને ખૂણો PQT એ ત્રિકોણ PQR ના બહિષ્કોણ. હવે આપણે પ્રમેય 6.8 ની અંદર જોયું હતું કે ત્રિકોણનો બહિષ્કોણ હોય તો એના અંદરલે જે અંતઃસમૂહ કોણના સરવાળા બરાબર હોય છે. જો આને બહિષ્કોણ હોય તો આ બંને જે બચ્યા અંતઃસમૂહ કોણ એટલે અંદરના જે બે ખૂણા છે એના સિવાય એટલે આ જે રેખીય જો બનાવે છે એના સિવાયના જે બે ખૂણા બચ્યા છે એ બંનેના ખૂણાના સરવાળા બરાબર આ બહિષ્કોણ હોય છે. જેમ કે આ ખૂણો હોય તો આ બંને ખૂણાનો સરવાળો. બરોબર? તો આપણે જોઈએ તો પ્રમેય 6.8 મુજબ 6.8 મુજબ બરોબર. હવે પ્રમેય 6.8 મુજબ જોઈએ તો ત્રિકોણ SPR ખૂણો SPR બરાબર કયા બે ખૂણા થશે? અંતઃસમૂહનો આ ખૂણો છોડી દેવાનો છે તો એના સિવાયના આ બે ખૂણા થઈ જશે. તો ખૂણો કયો થશે? PQR. આપણે અંતરનો ખૂણો લેવાનો છે તો ખૂણો PQR પ્લસ ખૂણો PRQ. બરોબર? અંતઃસમૂહ કોણના સરવાળા બરાબર હોય છે. હવે એ જ રીતે આપણે ખૂણો PQT માટે લઈએ તો ખૂણો PQT બરાબર ખૂણો કયો થશે? આ ખૂણો સિવાયનો ખૂણો P અને R લેવાનો છે તો ખૂણો QPR પ્લસ ખૂણો PRQ. બરોબર? આ બંને ખૂણા લઈ લીધા છે. હવે આ બંને ખૂણાના આપણને માપ આપેલા છે. જોઈએ આપણે ખૂણો SPR નું માપ કેટલું છે? 135 અંશ. તો ખૂણો PQR પ્લસ ખૂણો PRQ બરાબર 135 અંશ. બરાબર? હવે ખૂણો PQT આપણને કેટલો આવે છે? 110 અંશનો. તો ખૂણો QR ખૂણો QPR પ્લસ ખૂણો PRQ બરાબર 110 અંશ. આપણે બે સમીકરણ ધ્યાન. હવે બંને સમીકરણનો આપણે સરવાળો કરીએ તો શું મળે છે આપણે જોઈએ. બંને સમીકરણ હવે બંને સમીકરણનો સરવાળો કરીએ આપણે ત્યારે આપણને શું મળે છે જોઈએ તો ખૂણો PQR પ્લસ ખૂણો PRQ પ્લસ ખૂણો QRP પ્લસ ખૂણો PRQ બરાબર 135
આ 110 અંશ બરાબર. હવે શું જુઓ PQR PRQ અને ખૂણો 3 વખત થાય છે. અહીંયા QPR ખૂણો QPR અને ખૂણો PRQ બરાબર. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો શું થાય છે 180. જુઓ તો આપણને ત્રણ ખૂણા છે ખૂણો PQR બરોબર. એટલે આડો ખૂણો PRQ આડો ખૂણો QPR આ ખૂણો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180. તો અહીંયા લખીએ આપણે 180 વત્તા ખૂણો PRQ બરાબર કેટલા થશે 135 વત્તા 110 કેટલા બનશે આપણને 135 વત્તા 110 45 245 બરાબર. હવે પ્રમેય 6.7 મુજબ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે 180. હવે 180 નું કેટલા લઈશ તો ખૂણો PRQ બરાબર 245 માઈનસ 180 ખૂણો PRQ બરાબર 180 માંથી આપણે 245 કાઢી લઈએ તો કેટલા વધશે 65. તો આપણને ખૂણો PRQ બરાબર કેટલો મળ્યો છે 65 અંશ બરાબર. તો આપણને ખૂણો જે શોધવાનો હતો PRQ એ આપણને મળી ગયો છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2 શું કહેવામાં આવે છે કે આપેલ આકૃતિમાં ખૂણો x બરાબર 62 અને ખૂણો xyz એ 54 અંશનો છે. જો ત્રિકોણ xyz માં ખૂણો xyz અને ખૂણો xzy નો ત્રિભાજકનું પ્રમેય yo અને zo હોય તો ખૂણો OZY એટલે આટલો ખૂણો શોધવાનો છે અને ખૂણો YOZ આ ખૂણો શોધવાનો છે. આપણે આ બે ખૂણા શોધવાના છે. હવે આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે ખૂણા x નું માપ આપેલું છે કેટલું આપ્યું છે 62 ખૂણા y નું 54. હવે z નું શોધી લઈએ સૌપ્રથમ. તો આપણે z શોધવો હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થઈ જશે 180. તો આપણે લખીએ ત્રિકોણ xyz માં ત્રિકોણ xyz માં ખૂણો x પ્લસ ખૂણો xyz પ્લસ ખૂણો xzy આપણે ત્રણેય ખૂણાનો સરવાળો કરવાનો છે 180 અંશ. કેટલા થાય છે 180 અંશ. શેના કારણે પ્રમાણ 6.7 મુજબ બરાબર. હવે ખૂણા x માં આપેલું છે આપણને 62 અંશ પ્લસ ખૂણા xyz નું આપેલું છે 54 અંશ પ્લસ ખૂણો xzy શોધવાનો છે બરાબર 180 અંશ. હવે 62 વત્તા 54 કરીએ તો કેટલા થશે 6 5 4 ને 6 6 5 11 116 પ્લસ ખૂણો xzy બરાબર 180. હવે 116 નું પહેલી બાજુ લઈ જઈશ તો મને કેટલા બનશે ખૂણો xzy બરાબર 180 માઈનસ 116. હવે 180 ની અંદર આપણે 116 બાદ કરીએ તો આપણને કેટલા મળે છે એ જોઈએ તો 4 એટલે 120 20 + 60 80 એટલે 64 અંશ. ખૂણો xzy આપણને 64 અંશ મળ્યો છે બરોબર. હવે આપણે જોઈએ y અને z એ ત્રિકોણ કયા બે ખૂણાના વિભાજક છે xyz yo અને
અને ZOA ખૂણા XYZ અને ખૂણો XY નો દ્વિભાજક ના દ્વિભાજકો હવે આ બંને ખૂણાના દ્વિભાજક હોય તો ખૂણો OYZ એ ખૂણા 1/3 XYZ થાય છે. હવે જોઈએ આપણે ખૂણો OYZ બરાબર 1/2 ખૂણો કયા ખૂણાનો અડધો ભાગ થાય છે XY અને Z. કેમ? કારણ કે OYZ એ અડધો ખૂણો છે અને XYZ એ આખો ખૂણો છે. તો આપણે અહીંયા લખીએ 1/2 XYZ. હવે 1/2 XYZ છે તો 1/2 XYZ નું માપ કેટલું આપેલું છે આપણને XYZ કેટલું આપ્યું છે 54 27 નું 54 બે બે ઉડી ગયા મારી પાસે શું વધે છે 27 તો આપણને ખૂણો OYZ 27 નો મળે છે બરાબર આટલો ખૂણો. એ જ રીતે આપણે Z શોધી લઈએ તો આપણને Z શું મળશે તો ખૂણો XZY એ ખૂણો OZY નો અડધો ખૂણો છે એટલે OZY એ XZY નો અડધો ખૂણો છે. આપણે લખીએ ખૂણો OZY બરાબર 1/2 ખૂણો કયો થશે XZY 1/2. હવે XZY નું આપણને આપેલું છે કેટલું આપ્યું છે 64. આપણે શોધ્યું છે XZY તો 64 32 નું 64 બે બે જતા રહ્યા તો શું વધે છે મારી પાસે 32 અને આ ખૂણાનું માપ મળ્યું છે 32. હવે મને O આસાનીથી મળી રહેશે. આ એક ત્રિકોણ છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો શું થશે 180 બરાબર. તો આપણે લખીએ અહીંયા કે ત્રિકોણ OYZ માં ખૂણો કયો છે પહેલો આપણે લખીએ YOZ પ્લસ ત્રિકોણ ખૂણો OYZ અને ખૂણો OZY બરાબર 180. હવે આપણે જોઈએ કે આપણને માપ આપેલા છે કેટલા માપ આપેલા છે તો આપણે ગણીએ અહીંયા ગણીએ છે જો તો OYZ કે આપેલું છે નથી આપેલું તો ખૂણો YOZ એમને નાખીએ પ્લસ OYZ નું આપેલું છે 27 પ્લસ OZY 32 બરાબર 180. ખૂણો YOZ પ્લસ 27 અને 32 8 ને 9 3 ને 5 59 બરાબર 180. હવે 59 નું બે બાજુ લઈ લઈશું તો YOZ બરાબર 180 માઈનસ 59. હવે 180 માંથી 60 કાઢીએ 120 વચ્ચે બરાબર. હવે આપણે જોઈએ 59 કાઢીએ તો 121 તો ખૂણો YOZ બરાબર આપણને કેટલા મળ્યા છે 121 અંશ મળ્યા છે બરાબર. હવે આપણે જોઈએ હવે દાખલા નંબર 3 ની અંદર તમને કહેવામાં શું આવેલું છે કે આપેલ આકૃતિમાં જો AB બરાબર AB ને સમાંતર CD અને ખૂણો DAC બરાબર 35 અંશ આપેલો હોય અને ખૂણો CDE બરાબર તમને આપેલો છે 53 અંશ તો ખૂણો DCE શોધો તો ખૂણો DCE શોધો બરાબર. હવે આપણને અહીંયા ત્રિકોણ નાનો આપેલો છે એ ત્રિકોણનો સરવાળો કરીએ આપણે તો આપણને સહેલાઈથી મળી જશે. હવે
આપેલું છે શું આપેલું છે AB ને સમાંતર CD હવે AB ને સમાંતર CD હોય તો એની સેટિકા કઈ થશે AB એને સમાંતર CD છે તો એની સેટિકા શું થશે AE થઈ જશે શું થશે AE અને AE તેની સેટિકા બરાબર તો AB ને સમાંતર CD અને AE તેની સેટિકા છે બરાબર હવે સેટિકા હોય તો આપણે આ ખૂણો કેવો થાય છે અંતરયુગ્મ ખૂણો કયો ખૂણો BACE અને AED એ કેવો ખૂણો છે અંતરયુગ્મ ખૂણો તો આપણે લખીએ ખૂણો AED બરાબર BAE એ શું છે અંતરયુગ્મ કોણ હવે અંતરયુગ્મ કોણ છે બરોબર હવે અંતરયુગ્મ કોણ છે AED હવે AED ની જગ્યાએ આપણે રેખા કઈ છે જુઓ કે બિંદુ C રેખાખંડ બિંદુ C એ રેખાખંડ AE ઉપર આવેલું છે બરોબર હવે AE ઉપર આવેલું હોય તો CED અને ખૂણો CED ખૂણો BAC શું લખી શકાય છે પાછળ કે CA રેખાખંડ AE પર છે બરાબર CA રેખાખંડ AE પર આવેલું છે હવે આપણને CED નું એટલે BAC નું માપ આપેલું છે તો આપણને CED નું માપ મળી જશે તો આપણને CED બરાબર BAC નું માપ કેટલું છે 35 તો આપણને આ ખૂણો શું મળ્યો 35 નો હવે આપણે C શોધવો છે તો આપણે ત્રિકોણના ત્રણેયમાં તો આપણે ત્રિકોણ કયો લેવાનો છે ત્રિકોણ CDE માં હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ પ્રમેય 6.7 મુજબ તો ત્રિકોણ ખૂણો CDE પ્લસ ખૂણો DEC અને ખૂણો ECD બરાબર 180 પ્રમેય 6.7 મુજબ બરોબર હવે આપણને જે માપ આપેલા છે ખૂણો CDE નું માપ આપેલું છે CDE નું 53 પ્લસ DEC નું આપણે આ લખ્યું છે જુઓ DEC 35 પ્લસ ખૂણો ECD શોધવાનો છે આપણે ECD અથવા DCD શોધવાનો છે 180 હવે 35 અને 53 ECD બરાબર 180 હવે 88 કઈ બાજુ લઈ જાવ તો ECD બરાબર 180 માંથી 88 બાદ કરી દો ચલો કેટલા વધશે 88 કાઢીએ તો આપણને કેટલા વધે છે જોઈએ 80 કાઢી દઈએ તો 100 વધશે 100 માંથી 8 કાઢીએ તો 92 વધશે તો ખૂણો ECD કેટલા અંશમાં મળે છે 92 અંશ તો આપણને ખૂણો ECD આપણને 92 અંશનો મળે છે બરાબર તો આપણે આ સ્વાધ્યાયના દાખલા નંબર 1 દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 સુધી ગણાય છે